Hello everyone. Now in additional question bank of chapter 1, we completed total 85 questions till last lecture. Now in this lecture, we have to complete sum number 86 to 90. Okay, right now we are going to start sum number 86. See, the value of following expression a to power log b base a, log c base b, log d base c, log t base d is given by. ચલો બહુ ઇઝી ક્વેશ્ચન છે. એકવાર લખી નાખીએ કે a ટુ પાવર log b base a log b base a into log c base b into log d base c into log t base d is given by. ઓકે ચલો તો બહુ સિમ્પલ છે કે ભાઈ આનો આન્સર આવશે આપણે આ રીતે કરીએ કે ભાઈ log a log b base a can be written as log b upon log a. બરાબર છે. અહીંયા તમે જો કે log b upon log a log c ચાલો આખું કરી જ નાખીએ એટલે તમને કન્ફ્યુઝન ન રહે કોઈ જાતનું. કે a ટુ પાવર log b upon log a. આમ તો ડાયરેક્ટ કટ કરી નાખો તો વાંધો નહીં. આ રીતે જો b થી b કટ થઈ જાય પણ આપણે આલો સોલ્વ કરી નાખીએ એક સમ log b upon log a into log c upon log b into log d upon log c into log t upon log d. Okay, चलो तो log b cancel, log c cancel, log d cancel. तो શું વધશે તો કે ભાઈ it is equals to a to power log t base a. log t upon log a equal to what? log t base a. અને ગઈકાલે આપણે એક એવું શીખ્યા હતા બરાબર કે જ્યારે આ બંને બેઝ ઇક્વલ હોય તો આન્સર શું આવે? t આવે. બરાબર છે. તો આપણો આન્સર શું થશે અહીંયા તો કે it is equals to t. t is our answer. ક્યારે તો કે આ બંને બેઝ ઇક્વલ હોય ત્યારે આ રીતે કીધું હોય કે ભાઈ a log x base a answer is x, b log y base b answer y. ઓકે આ બંને સેમ થવા જોઈએ. બંને બેઝ કેવા થવા જોઈએ? સેમ થવા જોઈએ. ઓકે સમ નંબર 87 for any three consecutive integers xyz the equation log 1 plus xz minus 2 log y equal to 0 is. ચાલો તો આપણે નક્કી કરવાનું છે ટ્રુ ફોલ્સ સમટાઈમ ટ્રુ કેન નોટ બી ડિટરમાઇન્ડ. ઓકે ચલો તો આના માટે આપણે અહીંયા આપણે આ જે કન્ડિશન આપીશ ને એનો મેક્સિમમ આપણે યુઝ કરીએ. શું છે? થ્રી કોન્ઝિક્યુટિવ ઇન્ટીજર્સ. ઓકે થ્રી કોન્ઝિક્યુટિવ્સ એટલે ક્રમમાં આવતા હોય એવા 1 2 3 કોન્ઝિક્યુટિવ કહેવાય. બરાબર. ઇન્ટીજર્સ એટલે પૂર્ણાંક જ હોવા જોઈએ. અહીં આપણે એક્સ વાય ઝેડ જે છે ને એની વેલ્યુ સપોઝ કરી લઈએ. ઓકે મેથડથી પણ સોલ્વ થાય પણ મેથડથી થોડો લેન્ધી થશે તો આપણે એવું સપોઝ કરીએ કે લેટ x is equals to 1, y is equals to 2 and z is equals to 3. કોઈ પણ નંબર તમે લઈ શકો 4 5 6 લઈ શકો 10 11 12 લઈ શકો 100 101 102 લઈ શકો. ઓકે યુ કેન ચૂઝ એની નંબર બટ નાના નંબર રાખવાના એટલે કેલ્ક્યુલેશન ઇઝી થઈ જાય. ચાલો તો હવે આપણો ક્વેશ્ચન શું છે તો કે ભાઈ log 1 plus xz minus 2 log y 2 log y is equals to 0. તો જો આ લેફ્ટ હેન્ડ સાઈડનો આન્સર 0 આવી જાય તો ટ્રુ, લેફ્ટ હેન્ડ સાઈડનો આન્સર 0 ન આવે તો ફોલ્સ. સમ ટાઈમ ટ્રુનો આપણે અત્યારે આન્સર આપી શકીએ નહીં. તો વેલ્યુ પુટ કરો તો કે ભાઈ log 1 plus z equal to 1 plus xz, x equal to 1 z equal to 3, it is equals to 3 minus 2. આ 2 જે છે ને આપણે ઉપર લઈ શકીએ like log a to power b equal to b log a. બરાબર છે. તો આ b જે છે પાવર એ આગળ આવી જાય અથવા તો અહીંયા જે b આપ્યો હોય એ આગળ પાવરમાં જતો રહે. તો
તો શું થશે log y ઇક્વલ ટુ 2 અને ઉપર 2 પુટ કરી દો ઇક્વલ ટુ 0 તો શું થયું log 4 માઇનસ log 4 ઇક્વલ ટુ 0 log 4 કેન્સલ થઈ જાય એટલે શું થઈ ગયું 0 ઇક્વલ ટુ 0 તો સ્ટેટમેન્ટ કેવું છે ટ્રુ કે ફોલ્સ તો કે ટ્રુ છે બરાબર છે તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ હવે આ જ સમ આપણે મેથડનો યુઝ કરીને સોલ્વ કરવો હોય તો શું કરવાનું કે ભાઈ થ્રી કોન્ઝિક્યુટિવ ટર્મ્સ x y z x તો આપણે x જ રહેવા દઈએ y ને આપણે પુટ કરી દઈશું x પ્લસ 1 અને z પુટ કરશું સોરી x પ્લસ 1 and z equal to what x plus 2 સેમ આ જ રીતે તમે સોલ્વ કરો તો આન્સર 0 આવી જ જશે ઓકે ક્વેશ્ચન નંબર 88 if log a plus b upon 3 equal to 1 by 2 log a plus log b then the value of a upon b plus b upon a is ચાલો તો આને સોલ્વ કરીએ આપણે ભાઈ log a plus b by 3 equal to 1 by 2 તો 2 હું ક્યાં મૂવ કરી શકું તો કે ભાઈ રાઈટ હેન્ડ સાઈડ લાવો અહીં ડિવિઝનમાં છે આ સાઈડ આવે એટલે ક્યાં આવશે તો કે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે અહીંયા ઓકે ચલો તો ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીએ તો શું થશે 2 log a plus b upon 3 equal to log a plus log b okay now see 2 log a plus 2 log a plus b upon 3 sorry a plus b upon 3 equal to અને હું શું લખી શકું log ab લખી શકું because log a plus log b equal to what equal to log ab okay ચાલો તો અહીંયા શું આવશે log ab અને એક આ 2 જે છે એને પણ આપણે અહીંયા મૂવ કરી દઈએ તો કઈ પ્રોપર્ટી થઈ તો ભાઈ log a to power b equal to b log a ઓકે ચાલો હવે આપણે બંને સાઈડથી log રિમૂવ કરી દઈએ તો શું વધશે આપણી પાસે a plus b હોલ સ્ક્વેર a plus b by 3 હોલ સ્ક્વેર લખવાનું a plus b by 3 હોલ સ્ક્વેર equal to log ab sorry ab log રિમૂવ કરી દીધું એટલે it is equals to ab ઓકે ચલો તો એક્સપાન્ડ કરો આને તો શું થશે તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab upon 9 3 square 9 equal to ab okay therefore a square plus b square plus 2ab equal to what 9ab ચાલો હવે 2 ને આ સાઈડ મૂવ કરું તો શું થશે a square plus b square is equals to 7ab okay તો ab ને અહીંયા a square plus b square ના ડિનોમિનેટરમાં લાવો તો શું થશે a square plus b square upon ab equal to 7 ઓકે પર્ટિક્યુલર બંનેને ઇન્ડિવિડ્યુઅલ ટર્મને ડિલીટ કરી દો ડિવાઈડ કરો તો a સ્ક્વેર અપોન ab એટલે શું વધે 1 અપોન b અને b સ્ક્વેર અપોન ab 1 અપોન a ઇક્વલ ટુ 7 આપણો ક્વેશ્ચન શું હતો કે ભાઈ સોરી 1 ને અહીંયા આવશે a અપોન b અને અહીંયા આવશે b અપોન a આપણો ક્વેશ્ચન શું હતો આ જ હતો કે નહીં જોઈ લઈએ યસ a upon b plus b upon a equal to આપણને આન્સર શું મળ્યો 7 is our answer 7 is correct answer option C is correct a upon b plus b upon a equal to 7 question 89 if a square plus b square equal to 7ab then the value of log a plus b upon 3 minus log a by 2 log b upon 2 ચલો અહીંયા જો એક સમજવાની વસ્તુ છે અહીંયા a plus b upon 3 આપેલું છે અને આખા log divided by 2 આપેલું છે ઓકે ચાલો તો આપણે સમ આ રીતે સોલ્વ કરીએ કે ફર્સ્ટ a square plus b square is equals to 7ab ચાલો આને આપણે કાંઈ ન કરી શકીએ એટલે એને ઇક્વેશન 1 આપીને રહેવા દઈએ ઓકે નાઉ ઓર ક્વેશ્ચન log a plus b upon 3 minus log a upon 2 can be written as 1 by 2 log a લખી શકાય ને આ રીતે માઇનસ આને પણ હું આમ લખું 1 by 2 log b
ઓકે, ચાલો તો હવે શું થશે તો કે ભાઈ અને આપણે લોગના રૂલનો યુઝ કરીએ કે log a minus log b equal to what? log a upon b. ઓકે, ચાલો તો આ બધું માઇનસમાં જ છે તો શું થશે? એક પહેલા હજી હું આને લખી લઉં એટલે તમને ઈઝી પડે કે log a plus b upon 3 minus log a. એક મિનિટ, આના 2 નો એલસીએમ લઈ લઈએ. અહીંયા 2 નો એલસીએમ લઈએ એટલે શું થશે? 2 log a plus b upon 3 minus log a minus log b divided by 2. બરાબર, આ ઈઝી પડશે આપણને થોડું લખવામાં અને સમજવામાં. ચલો તો આ 2 જે છે એને પણ હું બહાર લઈ લો એટલે 1/2 લખાશે. 1/2 1/2. ચાલો હવે શું થશે તો કે ભાઈ આને હું આ એ માઇનસ છે તો માઇનસ હોય તો આપણે શું કરીએ છીએ? ડિવિઝન કરીએ છીએ. અને આ 2 જે છે એ ક્યાં આવી જશે? લાઈક log a to power b equal to b log a. બરાબર ને? આ જે b છે 2 એને આપણે ઉપર લઈ લઈએ એટલે આ રીતે આખી ટર્મ થશે આપણી log a plus b upon 3 આપણે હોલ સ્ક્વેર લઈ લઈએ. a plus b upon 3 whole square divided by ab. અહીંયા લખવાનું, whole divided by નો લખાઈ જાય, divided by ab. Okay, so it is equals to 1/2 log. ચાલો આને એક્સપાન્ડ કરીએ તો શું થશે કે ભાઈ a square plus b square plus 2ab upon 9. 9 ને હું નીચે લઈ લો એટલે શું થઈ જશે? 9ab. ઓકે, અને આપણે હવે આગળ કેલ્ક્યુલેશન પોસિબલ નથી એટલે ઇક્વેશન નંબર 2 પુટ કરી દઈએ. હવે ઉપર જુઓ તમે કે ભાઈ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ 7ab. તો આપણે અહીંયા 7ab ની વેલ્યુ પુટ કરી દઈએ તો બરાબર છે. તો શું થશે? 1/2 log a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ 7ab plus 2ab upon 9ab. ઓકે, તો શું થશે? 1/2 log 9ab upon 9ab equal to 1 and log 1 to any way is equal to 0. તો હંમેશા log 1 નો આન્સર 0 થાય. 0 multiplied by 1/2 equal to 0. તો આપણો આન્સર શું થશે? 0. 0 is given in option A. Option A is correct option. ક્વેશ્ચન નંબર 90. ચાલો ખૂબ જ સરસ ક્વેશ્ચન છે, થોડો ડિફિકલ્ટ કહી શકાય એવો ક્વેશ્ચન છે. a cube plus b cube equal to 0, then the value of log a plus b minus 1/2 log a plus log b plus log 3 is equal to. ચાલો તો આપણે સોલ્વ કરીએ. તો ફર્સ્ટ આનો યુઝ આપણે હમણાં નથી કરવાનો એટલે આ રીતે લખી નાખીએ ખાલી a cube plus b cube is equals to 0. So it is equation number 1. આનો હમણાં આપણે કાંઈ યુઝ કરવાનો નથી. Okay, now our question is log a plus b minus 1/2 log a plus log b plus log 3. Okay, this is our question. And everyone knows that log a plus log b equal to what? log ab. ચાલો તો હું આને આ રીતે લખી શકું. It is equals to log a plus b minus 1/2 log 3ab. Is it okay? બરાબર છે. 3 into a into b બરાબર. 3 આગળ લઈ લીધા. ચાલો હવે 2 નો એલસીએમ લઈ લઈએ એટલે 2 અહીંયા મલ્ટીપ્લાય થશે તો 2 log a plus b minus log 3ab divided by 2. ઓકે, હવે 2 આપણને નડે નહીં એટલે આપણે બહાર આ રીતે લખીએ 1/2 log. ચાલો હજી એક પ્રોપર્ટી લઈ લઈએ. log a minus log b equal to what? log a upon b. બરાબર છે. તો અહીંયા શું થશે તો કે અને એક પ્રોપર્ટી સાથે આ પણ લઈ લઈએ કે log a to power b equal to b log a.
ચાલો બંનેનો યુઝ સાથે કરીએ તો 2 ક્યાં આવી જશે? ઉપર આવી જશે, એટલે આમ થશે log a plus b હોલ સ્ક્વેર અપોન 3ab. ઓકે, 1/2 તો ઓલરેડી આપણે બહાર મૂકી જ દીધા છે, ઇક્વલ ટુ upon 3ab. Okay, now expand a plus b whole square. So we have 1/2 log a square plus b square plus 2ab upon 3ab. Say this is equation number 2, કારણ કે આમાં આપણે a cube plus b cube ની વેલ્યુ પુટ કરી શકીએ એમ નથી. આપણું ફર્સ્ટ ઇક્વેશન શું આપ્યું? a cube plus b cube equal to 0. ચાલો હવે એના લઈને આપણે આગળ કંઈક કેલ્ક્યુલેશન કરીએ કે ભાઈ a cube plus b cube equal to 0 is given. ઓકે, ચાલો તો હવે આનું શું કરશું? a cube plus b cube નું, તો કે ભાઈ a cube plus b cube ના ફેક્ટર શું થશે? તો કે a cube plus b cube is equals to a plus b, a square plus b square minus અહીંયા 2 ની યાર minus ab. ઓકે, and it is equals to 0. ચલો હવે આ બંને બ્રેકેટ ઇક્વલ ટુ 0, પણ આપણે a plus b, we cannot put a plus b equal to 0, a plus b equal to 0, because see here our question માં શું આપેલું છે? log a plus b. જો log a plus b equal to 0 લઈએ તો log 0 થઈ જાય, અને આ તો અનડિફાઇન્ડ છે, બરાબર છે? log 0 કોઈ દિવસ પોસિબલ જ નથી, એટલે a plus b equal to 0 લેવાનો કોઈ પ્રશ્ન જ નથી થતો. તો આનો મતલબ આમ થાય કે આપણે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ ab ઇક્વલ ટુ તો 0 લઈ શકીએ ને, બરાબર છે? ચલો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ ab ઇક્વલ ટુ 0. તો આમ પણ હું લખી શકું કે ભાઈ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ab. ab આ સાઈડ આવે તો માઇનસમાંથી શું થઈ જાય? પ્લસ થઈ જાય. ઓકે, ચાલો હવે આપણે પાછો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ કે ભાઈ 1/2 પછી શું હતું? log a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અને આપણે ઇક્વેશન નંબર 3 આપી દઈએ, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ ટુ ab. ચલો તો ab a પ્લસ b થઈ ગયું, ab પ્લસ, ચલો અહીંયા કેટલા છે? 2ab પ્લસ 2ab અપોન 3ab. હમણાં આપણે જોયું હતું કે ભાઈ it is equals to 1/2 log ab plus 2ab equal to 3ab, 3ab cancel equal to 1, અને log 1 equal to always શું આવે? 0. 0 multiplied by 1/2 equal to 0. તો આપણો આન્સર શું થશે? our answer is 0. બરાબર? સમ તમને થોડા લેન્ધી લાગે છે, પણ આટલા બધા લેન્ધી નથી હો. થોડા તમને જો આ બધી પ્રોપર્ટીઝ છે બધા સિમ્પ્લિફિકેશન આપણે લખીએ માટે એટલો લેન્ધી થાય છે, બાકી સમ બધા ઇઝી છે, એમાં કાંઈ પ્રોપર્ટી સિવાય કાંઈ નથી. તમે જુઓ કે આપણે આ કેટલા સમ કર્યા ખબર? લોગના મારે ખ્યાલથી પહેલાં આપણે એક્સરસાઇઝના 100 સમ્સ કર્યા છે. રેશિયો, પ્રપોર્શન, ઇન્ડાઇસીસ, લોગેરિધમના 25 ગણીએ તો 100 અને આ 97, એટલે અરાઉન્ડ 200 સમ્સ આપણે કરીએ, પણ હજી 200 સમ્સમાંથી ટોટલ 10 સમ્સ કદાચ એવા હશે કે જે ડિફિકલ્ટ હોય, બાકી ખૂબ જ સરળ છે. બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ એડિશનલ ક્વેશ્ચન બેંક કમ્પ્લીટ કરશું.